જય શ્રી કૃષ્ણ મિત્રો, બધા વિદ્યાર્થીઓ મજામાં છો ને? હવે મિત્રો આપણે છેલ્લા લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો પાકનું જે વ્યવસ્થાપન છે, પાકની ખેતી કઈ રીતે કરવામાં આવે છે એના વિશે આપણે શું કર્યો છે અભ્યાસ. તો એની અંદર શેનો અભ્યાસ કર્યો તો કે પાક છે, બરાબર, એની અંદર ખેડૂતો રોકાણ કેવું કરી શકે છે, બરાબર, મોટા ખેડૂતો હોય, નાના ખેડૂતો હોય. ત્યારબાદ પોષક તત્વો વિશે વાત કરી હતી કે પોષક તત્વો છે ઈ વનસ્પતિઓને કેટલા જોઈએ છીએ. અમુક છે વધારે જોઈતા હોય, અમુક છે ઓછા જોઈએ, બરાબર. ત્યારબાદ ઈ પોષક તત્વોનું વ્યવસ્થાપન કઈ રીતે કરવાનું છે તો કે આપણે ખાતર નાખીને, બરાબર. એમાં કયું ખાતર હતું તો કે કમ્પોસ્ટ ખાતર અથવા તો વર્મી ખાતર, લીલું જૈવિક ખાતર. ત્યારબાદ ફર્ટિલાઇઝરની વાત પણ કરી ગયા હતા કે ફર્ટિલાઇઝર એટલે કે કૃત્રિમ ખાતર વિશેની કે જે આપણે બનાવીએ છીએ, ફેક્ટરીઓમાં બને છે, બરાબર, ડીએપી છે, યુરિયા છે, આ બધાની વાત છે. ત્યારબાદ તો કે સિંચાઈ પદ્ધતિ, જુદી જુદી ભારતની અંદર સિંચાઈ પદ્ધતિઓ જોવા મળે છે. કુવાઓ છે, નદીઓ છે, તળાવો છે, એની અંદર કેનાલો બનાવવાની વાત કરી હતી આપણે, બરાબર ને. ત્યારબાદ પાકની રીતો છે કે પાક જે કઈ રીતે ઉગાડવામાં આવે છે, બરાબર. એમાં જોયું હતું કયો તો કે મિશ્ર ખેતી, આંતરપાક ખેતી, ફેરબદલી, પાકની ફેરબદલી. અને મહત્વનો મુદ્દો હતો ત્યારબાદ કયો બોલો તો કે પાકની સુરક્ષા કોઈ રીતે કરવી, નીંદણથી, જીવજંતુથી, કીટકોથી કે કોઈ પણ રોગોથી, બરાબર. તો એ વસ્તુ આપણે છે શીખી ગયા. તો આજે મિત્રો અને ત્યારબાદ અન્ન જે પાકીને તૈયાર થાય છે એની સુરક્ષા પણ જોઈએ. તો અહીંયા મિત્રો ખેતીવાડી વિભાગ છે એ પૂરો થાય છે અને હવે આવે છે પશુપાલન. શું આવે છે? પશુપાલન. આ પણ એક સારો એવો ઉદ્યોગ છે પશુપાલનનો, બરાબર. તો પશુધનના પ્રબંધને જો એક ધન કીધું છે. પહેલાના જમાનામાં તમને ખબર હોય તો મોટા રાજાઓ હતા તો એ ધનવાન કોના કારણે ગણાતા? તો એની પાસે કેટલી ગાયોની સંખ્યા છે એના આધારે. વધારે ગાયોની સંખ્યા હોય તો એ વધારે કેવા છે? પૈસાવાળા, ધનવાન છે એવું કહેવાતું, બરાબર. એટલે પશુધનના પ્રબંધન ને પશુપાલન કહેવાય છે. પ્રબંધન અથવા તો શું કહેવાય? વ્યવસ્થાપન. પશુધનના પ્રબંધનને શું કહેવાય છે મિત્રો? પશુપાલન કહે છે. ત્યારબાદ આ શું છે તો કે આના અંતર્ગત મતલબ કે આની અંદર ઘણા બધા કાર્યો છે, જેવા કે તો કે ખોરાક આપવો, પ્રજનન અને રોગો પર નિયંત્રણ રાખવું, પશુપાલનના દુધાળા ઢોર જેવા કે તો કે બકરી, ઘેટા, મરઘા અને મત્સ્ય ઉછેરનો સમાવેશ થાય છે. કોની અંદર? આની અંદર. તો આની અંદર પણ ઘણા બધા કાર્યો છે. પશુપાલન એટલે ખાલી નીરચારો જ નાખવો ને એવું કંઈ નથી, બરાબર. કેવા કીધા છે તો કે એને ખોરાક તો આપવો છે, ખોરાક આપવો. ત્યારબાદ પ્રજનન છે એ સારી કક્ષાની ઓલાદો દ્વારા કરવામાં આવે તો નેક્સ્ટ જે પેઢી છે એટલે પશુની જે હોય એ સારી કક્ષાની મળે છે. એમાં પણ થોડું ધ્યાન રાખવું પડે છે. ત્યારબાદ રોગો પર નિયંત્રણ કરવું. તો આ બધા જે ટોપિક છે આપણને હાઈ લાગુ પડે છે રોગો, તો એને પણ ઘણા બધા રોગો લાગુ પડે છે, બરાબર. ત્યારબાદ પશુપાલનમાં કેવા ઢોર આવે છે તો કે દુધાળા ઢોર. ત્યારબાદ બકરી, ઘેટા એ પણ દુધાળા છે, બરાબર. અને એનો બીજો ઉપયોગ એ થાય છે કે શું આપે છે મિત્રો? ઊન ને એવું આપે છે બકરી ને ઘેટા. અને બકરીનું દૂધ છે એ બહુ ગુણકારી હોય છે. કેમ તો કે બધી જ પ્રકારની વનસ્પતિઓ ખાય છે. ત્યારબાદ મરઘા અને મત્સ્ય ઉછેરનો સમાવેશ થાય છે. તો મરઘા કોના માટે તો કે ઈંડા અને ચિકન માટે. ત્યારબાદ પ્રોટીન માટે તો કે મત્સ્ય ઉછેર કરવામાં આવે છે, કારણ કે એની અંદર સારા એવા પ્રમાણમાં શું હોય છે? પ્રોટીન જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો કે વસ્તી વધારો અને રહેણી કહેણીમાં સુધારાને કારણે ઈંડા, દૂધ અને માંસની માંગ છે વધી રહી છે. કેમ
એક તો જો વસ્તી વધે છે એટલે ખાવા આ બધી માંગ વધશે. કઈ કઈ કીધી છે તો કે પાકની તો આપણે વાત કરી ગયા, બરાબર. તો સાથે સાથે તો કે ઈંડા, દૂધ અને માંસ, જે આ બધું ખાતા હોય એ. દૂધ તો બધા લે છે, પણ માંસ અને ઈંડા છે તો એ માંસાહારી પ્રાણીઓ ખાતા, માંસાહારી વ્યક્તિઓ ખાતા હોય છે. તો એને લીધે શું થાય છે તો કે આની અંદર પ્રોટીન એવું વધારે હોય છે. કોની અંદર? ઈંડા અને માંસ. અને અત્યારે તમે જુઓ છો કે રહેણી કહેણીમાં થોડોક સુધારો થયો છે, એટલે બધા ડાઈટ કરતા હોય છે. ઘણા ખરા તમને ખબર હોય તો એમાં ડાઈટમાં ઈંડાનો ઉપયોગ કરતા હોય. ત્યારબાદ ઘણીવાર પ્રોટીન મેળવવા માટે પણ માંસનો ઉપયોગ કરતા હોય છે. ચિકન આવી જાય, એમાં મત્સ્ય, માછલી બધું આવી જાય. તો એના લીધે આની માંગમાં શું થયો છે? વધારો થયો છે, બરાબર. પશુધન માટે માનવીય વ્યવહારના પ્રતિ જાગૃતિ હોવાને કારણે પશુધનની માવજત કેટલીક નવી મર્યાદાઓ પણ આવેલી છે. એટલા માટે પશુધનનું ઉત્પાદન વધારવા માટે તેઓની સુધારણાની આવશ્યકતાઓ છે. પશુધનમાં પણ શું થોડાક સુધારણા છે. જેવી રીતે આપણે પાકની વાત કરી હતી ને કે પાકના બિયારણમાં શું કરવું જોઈએ? સુધારા કરવા જોઈએ. તો એવી જ રીતે મિત્રો પશુમાં પણ સુધારા વધારા તમે કરી શકો છો. એની પ્રજનનની ક્રિયા સાથે તમે થોડુંક વિકાસશીલ પદ્ધતિઓ વાપરો તો, બરાબર. ત્યારબાદ આવે છે પશુની ખેતી કે કૃષિ. તો જોઈએ આ ટોપિક શું છે. અહીંયા કૃષિ આવી છે, પણ કઈ રીતે કે છે એ જોઈએ. પશુની ખેતી કે કૃષિ કઈ રીતે? એટલે એને કઈ જમીનમાં વાવવાને એવું એની વાત નથી, બરાબર ને. અહીંયા તો પશુપાલનના બે ઉદ્દેશો છે. મુખ્ય કેટલા ઉદ્દેશો છે પશુપાલનના મિત્રો? બે. કેટલા છે મિત્રો? બે ઉદ્દેશો છે. શું? તો કે દૂધ આપવા વાળા અને ખેતીમાં ઉપયોગી કામ કરનારા, જેવા કે હળ ચલાવનારા, સિંચાઈ અને ભાર વહન કરવા માટે. તો અત્યારે સિંચાઈમાં મિત્રો મોટરો આવી ગઈ, પણ પહેલાના જમાનામાં કોષ હતા, બરાબર. તો કોષમાં ઢાંઢાને પાણી છે ખેંચવું પડે બળદને. પણ હવે તો જો કેવું કઈ છે જ નહીં બળદ ને એવું, કારણ કે વધારે આધુનિક ખેતી આવી ગઈ છે. માટે પશુઓને પાળવામાં આવે છે. દૂધ આપવાના અને ખેતી કામ કરતા હોય એવા પશુઓને શું કરવામાં આવે છે? તો કે પાળવામાં આવે છે. ભારતીય પાલતુ પશુઓની બે મુખ્ય જાતિઓ છે. ભારતમાં બે મુખ્ય જાતિ પાળવામાં આવે છે. કઈ? ગાય, એને કીધું છે બોસ ઇન્ડિક્સ, અને બીજું છે ભેંસ, જે દૂધ આપે છે. વધારે પ્રમાણમાં તમે આ જ જોશો, ગાય અને ભેંસ. ત્યારબાદ જો કાઉન્સમાં નામ આપેલા છે મિત્રો. ગાયને શું કીધું છે? બોસ ઇન્ડિક્સ. તો આપણે ચેપ્ટર 7 માં ભણી ગયા હતા કે એક નામકરણ આપવાની પદ્ધતિ છે. આપણે કાઉ પણ કહીએ છીએ, એને વાંધો નહીં, પણ જનરલી એનું સાયન્ટિફિક નેમ છે. કાઉનું શું છે? તો કે બોસ ઇન્ડિક્સ, અને ભેંસનું તો કે બોસ બુબેરિસ, બરાબર. એટલે કે દૂધ આપનારા પ્રાણીઓની અહીંયા વાત છે. ભારતમાં મુખ્યત્વે ગાય ભેંસ છે, મુખ્યત્વે કે છે. એટલે બીજા પ્રાણીઓ હોય પણ એનો દૂધ આપવામાં થોડો ઓછો આના કરતા ટેકો હોય છે. દૂધ આપનારી માદાઓને દુધાળા પશુ કહે છે. માદાઓને જ દુધાળા પશુ કહેવાય, બધા બરાબર. નર હોય એને દુધાળા પશુ કહેવામાં આવતા નથી. દૂધ ઉત્પાદન પશુનું દુગ્ધ સ્ત્રવણના સમયગાળા પર કોઈ એક મર્યાદા સુધી આધારિત છે. દૂધ ઉત્પાદન છે દુગ્ધ સ્ત્રવણનો સમયગાળો હોય છે એની અંદર પણ, બરાબર. દાખલા તરીકે ગાય વિયામણી હોય, વાછડાને જન્મ આપવાની હોય, વાછડું કે વાછરડી, અથવા તો કોઈ પણ પ્રાણી છે એની વાત કરીએ, એટલે કે દૂધ આપનારા. તો એની અંદર મિત્રો એક આખો સમયગાળો હોય છે કે એ દાખલા તરીકે 10 મહિના 12 મહિના દૂધ આપે. અમુક ગાયો છે, અમુક ભેંસો છે 6 મહિના દૂધ આપે, 8 મહિના દૂધ આપતી હોય, અમુક તો જીવન પર્યંત દૂધ આપે છે. અથવા તો વિયામાને થોડાક દિવસની વાર હોય, 15 થી 20 દિવસની, એ સમય દરમિયાન એને થોડીક વાર રાખી મૂકવામાં આવે છે. એટલે કે દૂધ દોવાનું હોતું નથી, બરાબર. ક્યારે? એ વિયામાને જસ્ટ 15-20 દિવસ પહેલાની વાત છે. અમુક ભેંસો કે ગાયો બહુ થોડીક ઓલી હોય, નબળી, તો એને 2-3 મહિના સુધી પણ એને મૂકવી પડે છે, દૂધ ઓછું થઈ જાય છે. જેનો અર્થ એ થાય છે કે બચ્ચાના જન્મ પછી દૂધ ઉત્પાદનના સમયગાળાનો શું થાય છે મિત્રો? પ્રારંભ થાય છે. ખાસ કરીને વિયાય પછી શું થાય છે? તો કે દૂધ આપવાનું એ ચાલુ કરે છે. આ રીતે દૂધ ઉત્પાદનનો દુગ્ધ સ્ત્રવણ કાળને વધારી શકાય છે.
લાંબા સમય સુધી દુગ્ધ શ્રવણકાળ માટે વિદેશી જાતો જેવી કે જર્સી, ત્યારબાદ બ્રાઉન સ્વિસ ગાયને પસંદ કરી છે. દેશી જાતો જેવી કે રાતી, સિંધી, શાહીવાલ રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ જ વધારે હોય છે. કોની અંદર? આ બધી જે ગાયો મેન્શન કરી છે એની વાત છે. બરાબર? અમુક વિદેશી જાતો છે અને અમુક કઈ જાતો છે મિત્રો? દેશી જાતો છે. તો વિદેશી જાતો જે જર્સી ગાય ને એ બધી છે તો એ દૂધ વધારે આપે છે આપણી અહીંની ગાય કરતા. પણ જે ક્વોલિટી વાઇઝ દૂધ છે, સારું દૂધ, એ કોનું છે? તો કે આપણી ગાયોનું છે. ત્યારબાદ બે જાતોમાં સંકરણ કરાવાય તો એવી એક સંતતિ પ્રાપ્ત થાય છે કે જેમાં બંનેના ઐચ્છિક લક્ષણો એટલે કયા કયા? રોગ પ્રતિકારક ક્ષમતા તેમજ લાંબા સમયનો દુગ્ધ શ્રવણકાળ. તો લાંબા સમય દુગ્ધ શ્રવણકાળ કોનો છે? તો કે જે વિદેશી ઓલાદો છે એનો. અને જ્યારે વધારે રોગ પ્રતિકારક ક્ષમતા કોની છે? તો કે આપણા ગાયોની. બરાબર? અહીંની જે શાહીવાલ છે, રાતી, સિંધી ગાય કીધી છે. તો હવે શું કીધું છે? બંને વચ્ચે પ્રજનન કરાવવાનું. બરાબર? તો બંનેની જે જાતિઓ વચ્ચે તમે પ્રજનન કરાવશો અને નવી જે જાત ઉદ્ભવશે ને તો એની અંદર બંને લક્ષણ હશે. કયા? તો કે દુગ્ધ શ્રવણ કાળ છે એ લાંબો હશે અને રોગ પ્રતિકારક શક્તિ કેવી હશે? તો કે વધારે. તો એને લીધે શું થાય? તો કે એને લીધે એ ઢોર છે, એ પશુ છે, ગાય છે, બીમાર ઓછી પડશે અને લાંબો સમય દૂધ આપશે, જેથી આપણને ફાયદો થાય અને આપણે વધારે દૂધ છે વધારે લોકો સુધી પહોંચાડી શકીએ. તો આ થઈ ગયું મિત્રો ગાય ભેંસની વાત. બરાબર? ત્યારબાદ શું કીધું છે? તો કે ઉત્પાદનનું પ્રમાણ માનવીય વ્યવહાર આધારિત પશુપાલનના પશુઓનું સ્વાસ્થ્ય અને સ્વસ્થ દૂધ ઉત્પાદન માટે ગાય અને ભેંસની શરીરની યોગ્ય સફાઈ છે એ પણ કરવી જરૂરી છે. બરાબર? અને એ જ્યાં રહે છે એની સફાઈ પણ કરવી જરૂરી છે. કેમ? જો એ રહેતી હોય એ જ વિસ્તાર ગંદો હોય અથવા એ જ્યાં બેસતી ઉઠતી હોય ત્યાં થોડુંક ગંદકી વાળો માહોલ હોય તો પણ એ બીમાર છે એ પડી શકે છે. એના લીધે દૂધમાં પ્રોબ્લેમ આવે છે અને આપણે પણ બીમાર પડવાની શક્યતાઓ રહે છે. બરાબર? પશુના શરીર પરથી ખરેલા વાળ અને ધૂળ દૂર કરવા માટે નિયમિત રીતે પશુઓની સફાઈ કરવી જોઈએ. પશુઓના જે વાળ છે એ ખરી જાય તો એને સફાઈ કરો એટલે એ શું થઈ જાય? દૂર થઈ જાય. તેઓનું નિવાસસ્થાન ધાબાવાળું અને હવાની અવરજવર વાળું હોવું જોઈએ. કેવું કીધું છે અહીંયા? ધાબાવાળું, મતલબ કે ખુલ્લું હોવું જોઈએ, જેથી હવાની અવરજવર છે થઈ શકે અને તાજી હવા છે એને મળે. એટલે બીમાર કેવું પડશે મિત્રો? ઓછી પડશે. આવા નિવાસસ્થાનથી તેઓ વરસાદ, ગરમી અને શિયાળામાં ઠંડીથી પણ બચી શકે છે. કારણ કે વરસાદ આવે તો ગાય ભીની થઈ જાય, ગાય કે ભેંસ, તો એને લીધે શું થાય? એ બીમાર પડવાની શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ ઉનાળામાં વધારે ગરમી હોય તો એને ગરમી ના લાગે, આપણને લૂ લાગે છે, એવી રીતે પશુઓને પણ લૂ લાગી શકે છે. તો એની સામે શું આપે છે મિત્રો? એને રક્ષણ આપે છે. શિયાળામાં તો કે ઠંડી ના લાગવી જોઈએ. બરાબર? આ બધા શું છે? તો કે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે આ બધી. ત્યારબાદ નિવાસસ્થાનનું ભૂમિ ઢોળાવવાળું હોવું જોઈએ. કેવું કીધું છે? ઢોળાવવાળું. આ રીતે, થોડું, બહુ નહીં. કેમ? તો કે પેશાબ કરે તો સીધો ઈ દળીને નીકળી જાય. થોડુંક ઢોળાવવાળું, હાવ નહીં, કે જેથી સાફ અને કેવું રહે? સૂકું રહે. કારણ કે આપણે સફાઈ કરીશું એટલે સુકાઈ જશે ઓટોમેટિકલી અને સફાઈ હરખી વ્યવસ્થિત થશે. અથવા તો એ પશુ છે મૂત્ર કરે ત્યારે એ મૂત્ર છે દળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહી જાય આસાનીથી. નહીંતર શું થાય? જો આમ સપાટ જમીન હોય ને અને એ પેશાબ કરશે તો ત્યાં ને ત્યાં શું થશે? જમ્યું રહેશે અને એને લીધે ઢોર છે બીમાર પડી શકે છે. દૂધ આપવા વાળા પશુ ને આહારની આવશ્યકતા બે પ્રકારની હોય છે. દૂધ આપવા વાળા છે એને કામ કરવા વાળા હોય એટલે કે ઢોર બળદ છે તો એને પણ અલગ પ્રકારનો ખોરાક જોઈએ. કેમ? તો કે એને કામ કરવું છે એટલે કેવો ખોરાક જોઈએ? તો કે એને શક્તિ આપે એવો. દૂધ હોય તો કે એને દૂધ વધારવાના જે ખોરાક છે કયા કયા કીધા છે? તો કે પહેલો ખોરાક, એક પ્રકારનો આહાર એ છે કે જે તેઓના સ્વાસ્થ્યને સારો રાખી શકે. પહેલો પ્રકાર કેવો ખોરાક? તો કે સ્વાસ્થ્યને સારું રાખે એવો ખોરાક. બરાબર? અને બીજો ખોરાક કેવો કીધો છે? કે જે દૂધના ઉત્પાદનને વધારે. કારણ કે એ પણ જરૂરી છે, તમને ખ્યાલ જ હશે. આપણે શું આપીએ છીએ દૂધ ઉત્પાદન? તો કે ખોળ આપીએ છીએ.
દૂધ ઉત્પાદનમાં શું કરે મિત્રો? વધારો કરે છે. ત્યારબાદ આગળ વધીએ તો કે એની અંદર પાછો આહારના A અને B પ્રકાર છે. દૂધ કયા વધારે? તો કે મોટો કે વૃક્ષ ચારો એટલે કે ખાંડેલું અનાજ, કર્ણ દૂધનું ઉત્પાદન વધારે, અને B એટલે કે એની અંદર શું હોય? તો કે રેસામય ખોરાક, અને B સમુદ્ર જેમાં રેસા ઓછા હોય અને પ્રોટીન અને અન્ય પોષક તત્વો વધારે હોય. બરાબર? બીજો ખોરાક છે એની અંદર રેસા ઓછા હોય અને પ્રોટીન વધારે હોય અને અન્ય પોષક તત્વો પણ વધારે હોવા જોઈએ. પશુને એક સંતુલિત આહારની ખૂબ જ જરૂરિયાત હોય છે, જેવી રીતે આપણને છે. બરાબર? ત્યારબાદ કીધું છે પશુને જેમાં યોગ્ય માત્રામાં બધા જ પોષક તત્વો હોવા જોઈએ. તો આપણે પણ એવો જ ખોરાકને સંતુલિત આહાર કહીએ છીએ કે જેની અંદર બધી જ વસ્તુઓ હોય. એવી રીતે ઢોરને પણ મિત્રો શું જોઈએ છે? તો કે સંતુલિત આહાર છે એ જોઈએ છીએ. એમાંય પાછા કેટલાક લઘુ પોષક તત્વો હોય છે જે ભેળવવામાં આવે છે, જે દૂધાળા પશુઓને સ્વસ્થ રાખે છે અને દૂધના ઉત્પાદનમાં શું કરે છે મિત્રો? વધારો કરે છે. અમુક એવા પોષક તત્વો હોય છે એને શું કરવામાં આવે છે મિત્રો? ભેળવવામાં આવે છે કે જે ગાયની સ્વાસ્થ્ય છે એને સારું રાખે અને દૂધ ઉત્પાદનમાં પણ શું કરે છે? મદદ કરે છે. ઢોર અનેક પ્રકારના રોગોથી ગ્રસ્ત હોય છે. આપણને ખબર જ છે કે ઢોર છે એ પણ બીમાર પડી શકે છે. તમે કદાચ ગાયને, ભેંસ કે કોઈ પશુઓ પાળતા હોય તો તમને ખ્યાલ હોય. ત્યારબાદ તો કે આપણી અંદર છે કૃમિઓ હોય તો એના પેટમાં પણ શું મિત્રો હોઈ શકે છે? કૃમિઓ હોય. અને બીજું, એને બહારની ચામડીમાં પણ બીજા વસ્તુઓ ચોટેલી હોય. દાખલા તરીકે ઈતળી છે, દુવાળ છે, એવું ચોટેલું હોય છે. બરાબર? તો જોઈએ, જેના કારણે તેમાંના દૂધ ઉત્પાદનની ક્ષમતાની ઉણપ થાય છે જો એ બીમાર હોય તો, અથવા તેઓનું મૃત્યુ પણ થઈ શકે છે. એક સ્વસ્થ પશુ નિયમિત રીતે ખાય છે અને સારી રીતે બેસે છે અને સારી રીતે ઊભું થાય છે. કોણ? તો કે સારો જે સ્વસ્થ પશુ હોય એની વાત છે. ત્યારબાદ આગળ વધીએ. ઢોરમાં બાહ્ય પરોપજીવી અને અંતઃપરોપજીવી બંને હોય છે. મતલબ કે શરીર ઉપર બહારના ભાગમાં રહેલા હોય. કાનને તમે જોજો, આંચળે જોજો તો ત્યાં તમને બાહ્ય પરોપજીવીઓ મળશે, જે શું કરે? તો કે ઢોરમાંથી લોહી ચૂસતા હોય. બરાબર? એ જે ગાય છે કે ભેંસ છે એના. ત્યારબાદ કીધું છે જેનાથી ઢોરની ત્વચાને રોગ થઈ શકે છે. અંતઃપરોપજીવી જેવા કે કૃમિઓ, જઠર અને આંતરડા તથા યકૃત કૃમિઓ ક્યાં રોગતા હોય છે? તો કે યકૃતને રોગગ્રસ્ત કરે છે. સંસર્ગજન્ય રોગ બેક્ટેરિયા અને વાયરસને કારણે થાય છે, જે ચેપી રોગ છે એની વાત છે. એટલે કે એક બીમાર ઢોર હોય એ અવેડે પાણી પીવા જતું હોય તો અવેડે એ પાણી પીવે તો પોતાના મુખ દ્વારા એની અંદર બેક્ટેરિયા કે વાયરસ છોડશે. હવે બીજું ઢોર એ પાણી પીવે તો એને સંસર્ગજન્ય એટલે કે ચેપ લાગશે અને એ પણ શું પડી શકે છે? તો કે બીમાર પડી શકે છે. એ પછી કોની આધારે હોય? તો કે રોગ પ્રતિકારક ક્ષમતાને આધારે. કારણ કે બધા ઢોર એની અંદર પાણી પીતા હોય છે તો એને કારણે બધા ઢોર બીમાર નથી પડતા, પણ અમુક ઢોર જ છે એ બીમાર પડે છે. બરાબર? અને જીવાણુઓથી રોગોથી પશુઓને બચાવવા માટે શું કરવું જોઈએ? તો કે રસી મૂકવી જોઈએ. જેવી રીતે આપણી અંદર પણ મૂકવામાં આવે છે એવી રીતે પશુઓની અંદર પણ શું મૂકવું પડે મિત્રો? રસીઓ છે એ મૂકવી જોઈએ કે જેથી એ બીમાર પડે નહીં અને દૂધ સારી રીતે આપે અને પોતાનું જીવન સારી રીતે વ્યવસ્થિત જીવે. બીજું, એ બીમાર પડશે તો આપણે જ ખર્ચો થવાનો છે. બરાબર? એટલે કે જે પાળતા હોય એને. ત્યારબાદ આવે છે મિત્રો મરઘા પાલન. આ તો હતી દુધાળા પશુની વાત. તો દુધાળા પશુનું ધ્યાન કેવી રીતે રાખવું એની. હવે આવે છે ઈંડા અને માંસ માટે. તો એમાં આવે છે પહેલા મરઘા પાલન. બરાબર? પછી જોવાનું છે મત્સ્ય પાલન. તો મરઘા પાલન તો જોઈએ મિત્રો, તો કે ઈંડા તેમજ મરઘાના માંસનું ઉત્પાદન વધારવા માટે મરઘા પાલન કરવામાં આવે છે. ઈંડા અને બીજું માંસ, એનું પ્રમાણ છે વધારવું છે. આપણે વધારે લોકો ખાય છે તો આપણે એનું ઉત્પાદન જે પ્રોડક્શન છે એ વધારવું જોઈએ. આ મતલબ તેરો ઉપર તરફ વધારે, નીચે હોય તો ઘટે, એવું છે. ત્યારબાદ મિત્રો એટલા માટે મરઘાના ઉચ્ચ કક્ષાની મરઘીની જાતિનો વિકાસ કરવામાં આવે છે. એટલે કે સારી જે જાતિ છે એનો. દાખલા તરીકે ગાય હતી તો ગાયનું આપણે શું કરતા હતા?
તો આપણે કે બ્રિટિશ ગાય અને દેશી ગાયનું મિલાપ કરાવી નવી એક પ્રજાતિને જન્મ અપાવતા હતા, જાતિને, બરાબર, કે જેની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા અને બીજું શું હોઈ શકે તો કે સારું એવું દૂધ આપી શકે, એટલે કે લાંબો સમયનો દૂધકાળ હોય, દુગ્ધ સ્ત્રાવનો કાળ. તો અહીંયા પણ મિત્રો સારી જે જાતિ જે છે મરઘાની કે જે વધારે ઈંડા આપે છે અથવા તો એને કાપીને વધારે માંસ મેળવી શકાય છે, તો એ જે છે એનો ઉછેર વધારે કરવામાં આવે છે. ઈંડા માટે તો કે જો ઈંડા માટે કઈ મરઘીઓનો પસંદગી છે તો કે ઈંડા આપનારી લેઅર મરઘી. ઈંડા કોણ આપે છે મિત્રો? લેઅર મરઘી, બરાબર, લેઅર મરઘી. અને માંસ માટે બ્રોઇલર મરઘીને પાળવામાં આવે છે. કોની માટે? માંસ માટે. કઈ? બ્રોઇલર, બરાબર. આ જે જાતિઓની મરઘીઓ છે એનો વિકાસ કરવામાં આવે છે. તો કે નીચે આપેલા લક્ષણો માટે નવી જાતિનો વિકાસ કરવામાં આવે છે. કયા છે એ જોઈએ હમણાં આપણે. તો કે નવી જાતિઓને બનાવવા માટે દેશી જેવી કે અસીલ અને વિદેશી જેવી કે લેગવન જાતોનું સંક્રમણ કરવામાં આવે. સંકરણ મતલબ કે અસીલ અને વિદેશી જેવી કે કઈ કીધી છે? લેગવન. આ બેનો શું કરવામાં આવે? મિલાપ. મતલબ કે એક માદા છે એ અસીલ હોય અથવા લેગવન છે એ કેવો હોય? નર હોય. અથવા તો કયો કીધો છે? અસીલનો કેવો હોય તો કે નર હોય અને લેગવન કેવી હોય? માદા હોઈ શકે છે, બરાબર. તો એની જે જાતિનું સંકરણ થાય છે અને જે નવી જાતિ ઉદ્ભવે છે મિત્રો, એ જાતિ છે એ સારું એવું માંસ આપી શકતી હોવી જોઈએ, બરાબર. સારી નસલની વાળી છે એ જાતિ ઉદ્ભવે છે. કેવા લક્ષણો જોઈએ? તો પેલું મિત્રો તો કે મરઘાના બચ્ચાની સંખ્યા અને ગુણવત્તા સારી હોવી જોઈએ. બચ્ચાની સંખ્યા, કારણ કે બચ્ચાની સંખ્યા જો વધારે હશે તો શું થશે તો કે વધારે માંસ પ્રોડક્શન કરી શકાશે. અને એની ગુણવત્તા, એના માંસની ગુણવત્તા પણ સારી હોવી જોઈએ, બરાબર. બીજું, નાના કદના બ્રોઇલર માતા પિતા દ્વારા તેમના બચ્ચાઓનું વ્યવસાયિક ઉત્પાદન હેતુ હોય છે. નાના કદના બ્રોઇલર છે એ માતા પિતા દ્વારા શું થાય છે તો કે તેમના બચ્ચાઓનું વ્યવસાયિક ઉત્પાદન હેતુ દ્વારા કરવામાં આવે છે. ગરમીથી અનુકૂલન ક્ષમતા, મતલબ કે ગરમીમાં એને કઈ બીમાર ના પડવી જોઈએ અને ઠંડીમાં પણ એને ઊંચા તાપમાને પણ શું કરી શકે? સહન કરી શકે એવી ક્ષમતા એની અંદર વિકસાવવામાં આવે છે. અથવા તો આ જાતિ નવી હોય એની અંદર વિકસે એવી ઈચ્છાઓ રાખવામાં આવે છે. સાર સંભાળમાં ઓછો ખર્ચની જરૂરિયાત પડે, મતલબ કે બીમાર ઝડપથી પડે નહીં. પણ અત્યારે આજની તારીખમાં મિત્રો તમે જુઓ, એટલે કે આજે ડેટ થઈ, આ વિડિયો ઉતારું છું 6 તારીખ 6, પણ આજકાલના પેપરમાં હવે આવે છે કે હમણાંની જ વાત કરી કે ભારતની અંદર 80,000 જે પક્ષીઓ છે એ બર્ડ ફ્લૂના કારણે મરી ગયા. જેવી રીતે સ્વાઇન ફ્લૂ છે ને એવી રીતે પક્ષીઓમાં થનારો એક રોગ છે, કયો? બર્ડ ફ્લૂ. તો એને લીધે કેટલા બધા મરઘાઓનું નિકંદન નીકળી જાય છે. આજથી લગભગ 10 વર્ષ પહેલા આ રોગ બહુ ફેલાતો હતો. એ માણસની અંદર નથી આવતો, પણ કોની અંદર જાય છે? પશુઓની અંદર. તો એને લીધે ઘણા બધા પક્ષીઓના મૃત્યુ છે એ થાય છે, બરાબર. ગુજરાતની અંદર અને અત્યારે હમણાંની જ વાત છે, આ થોડાક દિવસની અંદર 80,000 જે પક્ષીઓ છે એ મૃત્યુ પામ્યા છે આની લીધે. કયા? બર્ડ ફ્લૂને લીધે. સાર સંભાળમાં ઓછા ખર્ચની જરૂરિયાત, ખેતી માટે ઉપયોગી ઉત્પાદનની આડપેદાશ કે ઉપપેદાશ તરીકે પ્રાપ્ત થતા સસ્તા રેશમમય આહારનો ઉપયોગથી ઈંડા મૂકનાર પક્ષીનું કદ છે એ ઘટે છે. મતલબ કે ઈંડા આપે તો એનું કદ છે એ કેવું હોય? નાનું હોય અને સસ્તો ખોરાક ખાઈ શકે. કેવું? તો કે ખેતી પેદાશ હોય ખાઈ શકે કે જેનાથી સસ્તું પડે, બરાબર. તો આ જે લક્ષણો છે એ હોવા જોઈએ એવું માનવામાં આવે છે. તો સારી એમ એ નસલ છે એ સારી ગણાય, એટલે 2 માસ કે 3 માસની અંદર પૂછી શકાય છે. ત્યારબાદ આવે છે ઈંડા અને બ્રોઇલરનું ઉત્પાદન. ઈંડા અને બ્રોઇલરનું ઉત્પાદન. બ્રોઇલર એટલે માંસ માટેની મરઘી છે અને લેયર મરઘીની વાત છે.
તો જોઈએ બ્રોઇલરના બચ્ચાઓના સારા વૃદ્ધિ દર અને આહાર દક્ષતા માટે વિટામિનથી ભરપૂર આહાર આપવામાં આવે છે. શું કીધું? પહેલા તો સારો વૃદ્ધિ દર હોય, મતલબ કે ઝડપથી મોટા થતા હોય, અને બીજું એની અંદરથી સારું એવું ખોરાક આપણને મળી શકે, મતલબ કે પોષક તત્વો છે એ બાળકોને સારા એવા પ્રમાણમાં મળે. તો એને જ આપણે જો સારું એવું ખવડાવશું તો આપણે પાછું એમાંથી મેળવી શકશું, બરાબર, એના માંસમાંથી. એટલે વિટામિન વાળો ખોરાક એને ખવડાવવામાં આવે છે. તેઓના મૃત્યુ દર ઓછો રાખી અને તેઓની પાક અને માંસની ગુણવત્તા જાળવી રાખવા માટે સાવચેતી રાખવી પડે છે. એનો મૃત્યુ દર છે ઝડપથી મરી ના જાય એ ઓછો રાખવાનો, મતલબ કે સંખ્યા છે એની ઘટાડવાની, મરવાની. ત્યારબાદ પાકોનો યોગ્ય વિકાસ થવો જોઈએ અને માંસની ગુણવત્તા પણ જાળવી રાખવાની. નહીતર શું થાય, માંસ છે એ સારી ક્વોલિટીનું ના હોય તો પછી નુકસાનદાયક છે, બજારમાં એનો પૂરતો ભાવ ના મળે, કોઈ ખરીદે પણ નહીં, બરાબર. તેઓને બ્રોઇલરના રૂપમાં ઉત્પાદન કરવામાં આવે છે અને માંસના પ્રયોજન માટે ઉછેર કરવામાં આવે છે. કોના પ્રયોજન માટે? માંસના, બરાબર, બ્રોઇલરના રૂપમાં, મતલબ કે બ્રોઇલર જાતિમાં. અને માંસ છે એનું સારું હશે, બરાબર. જે અત્યારે સફેદ મરઘી છે એ કદાચ હોઈ શકે. મરઘા પાલનમાં સારું ઉત્પાદન મેળવવા માટે સારી પ્રબંધન પ્રણાલી ખૂબ જ જરૂરી છે, મતલબ કે વ્યવસ્થિત વ્યવસ્થાપન કરવું જોઈએ. તેને અંતર્ગત તેઓના નિવાસસ્થાનમાં યોગ્ય તાપમાન અને સ્વચ્છતાનું નિર્ધારણ કરવું જોઈએ. તાપમાન યોગ્ય હોવું જોઈએ અને સ્વચ્છતા પહેલા, બરાબર, બધી જ જગ્યાએ. તેની સાથે આહારની ગુણવત્તા પણ સારી રાખવાની, જેથી તો કે રોગો અને જંતુ પર નિયંત્રણ અને તેઓથી બચાવવાની રીત પણ સંકળાયેલી છે. શું કીધું છે? આહાર સારો આપવાનો, ત્યારબાદ તો કે રોગો અને જંતુઓ સામે આપણે નિયંત્રણ લાવવાનું, અને બીજું શું કીધું છે? તેઓથી બચાવવા, કે જેથી પહેલા તો સ્વચ્છતા રાખશું તો આ બધું જે જીવાણુઓ છે ને એ કેવા જન્મશે મિત્રો? ઓછા થશે, એટલે કઈ સવાલ નથી, બરાબર. બહુ ત્યારબાદ બ્રોઇલરનું નિવાસ, પોષણ અને પર્યાવરણીય જરૂરિયાતો ઈંડા આપવા વાળી મરઘીઓથી કેટલાક અંશે અલગ હોય છે, કારણ કે ઈંડા છે એ અમુક પ્રકૃતિ અનુસાર મળે, અમુક એનું તાપમાન છે, એનું દબાણ, એ બધું અલગ હોવું જોઈએ. કોના કરતા? આની કરતા. એટલે આની બેની સાર સંભાળ છે સરખી રીતથી હોય નહીં, થોડીક અલગ હોય, એના ખોરાક પણ ડિફરન્ટ હોઈ શકે છે. બ્રોઇલરના આહારમાં પ્રોટીન અને ચરબી વધુ માત્રામાં હોય છે. બ્રોઇલરના આહારમાં, કોના? આના, એટલે કે જેનાની અંદર માંસ પ્રાપ્ત થાય છે. મરઘાના આહારમાં વિટામિન એ અને વિટામિન કે ની માત્રા પણ વધારે હોય છે. વિટામિન એ અને કે કયા? બ્રોઇલરની વાત છે. જીવાણુ, વાયરસ, ફૂગ, પરોપજીવી અને પોષણની હીનતા, એટલે કે પોષણ ઓછું મળવાને કારણે મરઘીઓમાં ઘણા પ્રકારના રોગ થાય છે. કોના કારણે? જીવાણુ, વાયરસ, બરાબર. જીવાણુ એટલે બેક્ટેરિયા, વાયરસ એટલે વિષાણુ, ધ્યાન રાખજો. ફૂગ, પરોપજીવી એટલે કે જે બીજા એની અંદર શરીરની અંદર રહેતા હોય અથવા તો બહાર પણ રહેતા હોય છે. તો આમ સાફ સફાઈ અને સ્વચ્છતા પ્રત્યે વિશેષ ધ્યાન છે એ આપણે આપવું જોઈએ, કે જેથી મરઘા છે એ બીમાર પડે નહીં, મરઘા કે મરઘી. તેના માટે નિયમિત રીતે રોગાણુ નાશ કરનારા પદાર્થોનો છંટકાવ કરવો જોઈએ, એટલે કે દવાનો છંટકાવ કરવો જોઈએ કે જેથી બેક્ટેરિયા, વિષાણુ, ફૂગ છે એ ઉદ્ભવે નહીં મિત્રો, બરાબર. ત્યારબાદ શું કીધું છે? તો કે મરઘીઓને સંસર્ગજન્ય રોગોથી બચાવવા માટે રસી આપવી જોઈએ, જેનાથી રોગોના ફેલાવાથી એક ગ્રસ્ત ન થાય, કારણ કે નહીતર મરઘીઓ એક સાથે જ રહેતી હોય, એક મરઘી બીમાર પડે એટલે બધી પડી શકે છે, બરાબર. એટલે રસીઓ છે એ આપવી જોઈએ. આ સાવચેતીઓને અનુસરવાથી રોગોના ફેલાવાની દિશામાં ઘટાડો થાય અને મરઘાને ન્યૂનતમ એટલે કે ઓછું નુકસાન થાય. જો એને ઓછું નુકસાન થશે તો એ પાળનારાઓને પણ ઓછું નુકસાન થશે. તો આ થઈ ગઈ મિત્રો પશુપાલનમાં મરઘા પાલનની. તો કઈ કઈ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે એ જોઈ લેવાની છે, બરાબર. તો અહીંયા મિત્રો મરઘા પાલન વિશેની વાત પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જોવાનું છે મત્સ્ય ઉછેર અને મત્સ્ય ઉત્પાદન, બરાબર, બંનેની વિશે મિત્રો, બરાબર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.